फ्रेंड्स, आज આપણે બનાવી વેજીટેબલ ખીચડી. એના માટે મેં આ એક વાડકી પરિમલ ચોખા લીધા અને અડધી વાડકી ફોતરા વગરની મગની દાળ. એને મેં ધોઈ અને એક વાડકે 5 વાડકા પાણી લઈ અને મીઠું નાખીને અડધો કલાક માટે પલાળ્યું છે. આ છે આપણી ખીચડીની સામગ્રી. પહેલા આપણે ગેસ પેટાવીએ, પછી તમને બીજી આઈટમ કહું. આ ગેસ ઉપર મેં મૂક્યું. આમાં મીઠું નાખેલું છે 1 વાડકે 5 વાડકા. બીજું છે 5 ગાર્લિક ફ્લેક્સની પેસ્ટ, લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 2 ટમેટા આવી રીતે પીસીસ કરેલા, 2 લીલા મરચા, 2 ફણસી, 1 નાનું ગાજર અને 5 ફ્લોરેટ્સ આપણે કોલીફ્લાવરના. હવે આપણે શું કરવાનું, આમાં છે ને જીરાનો વઘાર ઘીમાં નહીં કરીએ, નહીં તો પુલાવ જેવો ટેસ્ટ આવે. તમે મારી રેસીપી જોજો હું કેવી રીતે બનાવું છું. પહેલા હું આમાં લસણ નાખી દઉં છું. મીઠું તો ઓલરેડી નાખી ચૂકી છું. ટમેટા અને લીલા મરચાં આમાં નાખી દઉં છું. બીજી વસ્તુ નાખું છું હળદર અને ધાણા જીરું. હળદર 1 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટીસ્પૂન, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન અને બધા વેજીટેબલ્સ. આ વેજીટેબલ્સ નાખી દીધા. હવે આને એકવાર આપણે હલાવી લઈએ. હવે હું શું કરું છું, આ કુકરને બંધ કરું છું, ઉપર વિસલ નાખું છું અને હવે 5 વિસલ સુધી આપણે એને કુક કરીએ. 5 વિસલ વાગી જાય એટલે એને નોર્મલી પ્રેશરને જવા દઈએ અને પછી આપણે કુકર ખોલીને જોશું. ત્યાં સુધી આપણે રહેવા દઈએ. વિસલ વાગી ગઈ અને આપણું પ્રેશર એ ઓછું થઈ ગયું છે નેચરલી. આ છે આપણી વેજીટેબલ ખીચડી. આને આપણે હલાવવી પડશે. આ જુઓ, એકદમ જ્યુસી છે, એકદમ જ્યુસી. હવે આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ. ફ્રેન્ડ્સ, આ છે વેજીટેબલ ખીચડી અને કકુંબર રાયતા. કકુંબર રાયતામાં મેં શું કર્યું, 1 લીલું મરચું નાખ્યું, અડધી કાકડી નાખી, દહીં નાખ્યું, મીઠું, મરચું ને કોથમરી. આ કકુંબર રાયતા આ ખીચડી સાથે બહુ ટેસ્ટી લાગે. અગર આજની તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂર લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.